સુરેન્દ્રનગરમાં કોલસો કાઢવા માટે ખનીજ ચોરની ટોળકી આવે છે, પણ આ ખનીજ ચોરને ખબર ન હતી કે જે જગ્યાએ તેઓ ખનીજ ચોરી કરવા માટે આવ્યા છે ત્યાં રાત દિવસ પહેરો નાખીને એક અધિકારી અને તેની ટીમ ખનીજ માફિયાઓને દબોચવા બેસી રહી છે। જો કે આ વાત સુરેન્દ્રનગરના નાના મોટા બધા જ માફિયાઓને ખબર તો છે, છતાં પણ પૈસા કમાવાની લાલચે ખનીજ માફિયાઓની ટોળકી આવે છે અને ભરાઈ જાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ જે જમીનમાં ખાડાઓ કરીને કોલસો, રેતી, બ્લેક ટ્રેપ કાઢી રહ્યા છે અને તેમને છેલ્લા ઘણા સમયથી એક અધિકારી પડકાર પણ આપી રહ્યા છે, જેમનું નામ છે HT મકવાણા, ચોટીલાના પ્રાંત અધિકારી છે। આ અધિકારીની કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓમાં સોપો પડી ગયો છે, કારણ કે આ અધિકારી ગમે ત્યારે ગમે ત્યાં ઓચિંતાની રેડ પાડવામાં સફળ થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ HT મકવાણા થાનગઢના વડુલા અને જામવાડી વિસ્તારમાં 150 જેટલા કોલસાના ખાડાઓ ઝડપી પાડે છે, જ્યાં વિપુલ માત્રામાં ખનીજ ચોરી થતી હતી। આ રેડને સુરેન્દ્રનગર પંથકની સૌથી મોટી રેડ પણ માનવામાં આવે છે। જે વિસ્તારમાં રેડ કરવામાં આવી તે ખનીજ માફિયાઓનો મનપસંદ વિસ્તાર પણ કહેવામાં આવે છે, કારણ કે થાનગઢનો આ વિસ્તારનો કોલસો સારી ક્વોલિટી હોવાનું ખનીજ માફિયાઓ માની રહ્યા છે, જેથી આ વિસ્તાર ખનીજ માફિયાઓનો એપિક સેન્ટર પણ છે। રેડ બાદ મોટી સંખ્યામાં મુદ્દામાલને જપ્ત પણ કરવામાં આવે છે અને આ સ્થળ પરથી ફરીવાર ખનીજ માફિયાઓ સક્રિય ન થાય તે માટે મહેસૂલ ચોકી પણ ઊભી કરવામાં આવી છે। ગુજરાતની સૌ પ્રથમ મહેસૂલ ચોકી હતી, જ્યાં સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારના ભડુલા અને જામવાડીમાં ઊભી થઈ અને આ ચોકી પર ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા સહિત તેમની ટીમ રાત દિવસ પહેરો કરતી હતી। ખુદ ચોટીલાના પ્રાંત અધિકારી દંડો લઈને બેસતા હતા, જાણે કે ખનીજ માફિયાઓને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્ય પણ આપણે ભૂતકાળમાં જોયા છે। જે પ્રકારે ખનીજ માફિયા ઉપર ઘોષ બોલવામાં આવી તેને જોતા કાળા બજારમાં કોલસાનો ભાવ જે ચાલતો હતો તેનો ભાવ ડબલ થવા લાગ્યા અને તેનો જ લાભ લઈને ખનીજ માફિયાઓની ટોળકી સક્રિય થાય છે। પરંતુ આ ટોળકી વધુ અનુભવી નહીં હોય, કદાચ એટલે જ ખનીજ ચોરી કરવા માટે એ જ વિસ્તારમાં જાય છે જ્યાં પહેલાથી જ અધિકારીઓ પહેરો નાખીને બેઠા હતા। ગઈકાલ રાત્રે ચોકી પરથી રાતના સમયે જ્યારે પ્રાંત અધિકારી ચોકી પરથી નીકળે છે ત્યારે ખનીજ માફિયાઓને લાગે છે કે હવે ચોકી પર કોઈ નથી, ખાલી છે અને હવે આપણે કોલસો ચોરી કરી લઈશું, પરંતુ તેમણે થાપ ખાઈ ગયા, કારણ કે ત્યાં અધિકારીની ટીમ હાજર હતી અને અધિકારીની ટીમ નજર રાખી રહી હતી કે કોણ આવે છે, શું લઈને આવે છે અને શું કરે છે। સમગ્ર બાબતની જાણ ચોટીલા પ્રાંત અધિકારીને કરવામાં આવે છે અને તેમણે ચોકી પર પરત ફરે છે ત્યારે જમીનના ખાડામાંથી કોલસો કાઢવાનું કામ ચાલી રહ્યું હતું। લોડર ડમ્પર વડે એટલું ઝડપી કામ કરવામાં આવી રહ્યું હતું કે કલાક 2 કલાકમાં 20 મેટ્રિક ટન જેટલો કોલસો કાઢી લેવામાં આવે છે। ખનીજ માફિયાઓને એવું હતું કે ચોકી ખાલી છે, જેટલું ઝડપી કોલસો મળે એટલો લઈને નીકળી જઈએ અને રાતોરાત પૈસાદાર થઈ જઈએ, કારણ કે કોલસાની અત્યારે ફૂલ ડિમાન્ડ છે અને માંગો તે કિંમત મળે છે। પરંતુ ખનીજ માફિયાઓની ટોળકીના આ સપના તૂટી જાય છે જ્યારે તેમની ગતિવિધિ પર નજર રાખીને બેઠી હતી અધિકારીની ટીમ। ચોટીલા પ્રાંત અધિકારી જે જગ્યા પર ખનન ચાલતું હતું ત્યાં ત્રાટકે છે અને ખનીજ માફિયાઓની ટોળકીને ઝડપી પાડે છે। રાત્રિના 3 વાગ્યાની આસપાસનો આ સમય હતો અને જે લોડર કે જેના માલિક વિજય અલગોતર દ્વારા કાર્બોસેલના કૂવા ખાતે ચરખી માંડીને ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન થોડો કોલસો કાઢીને ભરવાનું ચાલુ હતું, તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવે છે। એક ટ્રક, એક લોડર, એક ચરખી સાથે 20 મેટ્રિક ટન કાર્બોસેલ, કુલ મળીને 36 લાખનો મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવે છે અને તમામ વાહન મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવવામાં આવે છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અગાઉ જ્યારે અહીંયા જ આ જ અધિકારી દ્વારા રેડ કરવામાં આવી, ત્યારબાદ આ ખાડાઓ એમનેમ પડી રહ્યા છે, એટલે કે આ લાઈવ કૂવા છે। ગમે ત્યારે આવીને ખનીજ માફિયાઓ આ કૂવામાંથી કોલસો કાઢી શકે તેવી શક્યતાઓ પણ છે, જેથી સરકારે આ જે સરકારી ખરાબાની જગ્યા છે તેમાંથી કેટલો કોલસો નીકળી ગયો છે તેનો સર્વે કરીને અને કોણે આ કોલસાને કાઢી નાખ્યો તેની સામે કાર્યવાહી એવી કરવી જોઈએ કે ભવિષ્યમાં કોલસા સામે જોતા પણ 2 વાર વિચાર કરે। આ સમાચાર અંગે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ